એક જહાજ તો એવું છે કે જે આપણા મુદ્રાના પોર્ટથી મુંબઈના પોર્ટ સુધી પહોંચ્યું છે, નાવા સેવા, એના ઉપર પણ સરચાર્જ લાગી ગયો. તો આવી અનેક શિપો, આવી અનેક જહાજો આપણા દેશના દરિયા કિનારાથી સેલ કરીને યુદ્ધની શરૂઆત થઈ તે પહેલાં નીકળી ગયા હોય, અથવા તો આ એડવાઇઝરી જાહેર થઈ તે પહેલાં એમને 1-2 દિવસનો સમય આપ્યો હોત કે તમારે આ નિર્ણય લેવો છે કે તમારે વોર રિસ્ક સરચાર્જ ભરવો છે કે નહીં, એની જગ્યાએ બારોબાર એ શિપમેન્ટો, એ શિપો દરિયામાં નીકળી ગઈ, જેથી કરીને એક્સપોર્ટરોને નિર્ણય લેવાનો મોકો ના મળ્યો. ગુજરાત રાજ્યમાંથી એવું માનવામાં આવે છે કે 6 થી 7 જહાજોમાં આવું થયું છે અને 12,000 જેટલા કન્ટેનરો આમાં અટવાયા હોય એવું લાગે છે. અને તેના ઉપરથી, એના સાઇઝ ઉપરથી 250 કરોડથી 500 કરોડ રૂપિયાનો ખર્ચ એક્સપોર્ટરોના માથે અથવા તો ફ્રેટ કંપનીઓના માથે આવશે.